તો રાજકોટમાં બાંધકામ સાઇટના 9મા માળેથી પડતા શ્રમિકનું મોત થયું છે। નવા 150 ફૂટ રિંગ રોડ પર કન્સ્ટ્રક્શન સાઇટની આ ઘટના છે। ડાયમંડ હિલ્સ નામના સાઇટ પર બની રહ્યું છે 14 માળનું બિલ્ડિંગ। ગઈકાલ રાત્રે સુવા માટે ગયેલા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી શ્રમિક રાજુ નાનસિંહ વસુનિયા એકાએક 9મા માળેથી પટકાઈ જતા મોત થયું છે। બિલ્ડર માધવભાઈ ભૂત છે, ડાયમંડ હિલ્સ સાઇટના માલિક છે। બિલ્ડિંગ લાઇટ પર અંદાજિત 60 જેટલા શ્રમિકો કામ કરે છે। મોટાભાગના શ્રમિકો સાઇટ પર જ રહેતા હોવાનો ખુલાસો થયો છે। સંવાદદાતા ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌરવ, કોઈ કારણ સામે આવ્યું છે કે કઈ રીતે તેઓ નીચે પટકાયા હતા, શું થયું હતું? દીક્ષિતા, રાજકોટના ન્યૂ 150 ફૂટ રિંગ રોડ પર કન્સ્ટ્રક્શન સાઇટમાં 9મા માળેથી પડતા શ્રમિકનું મોત થયા હોવાના સમાચાર છે તે સામે આવ્યા છે। ડાયમંડ હિલ્સ નામની આ સાઇટ હતી અને 14મા માળે બિલ્ડિંગ નું માળ બનાવવાની કામગીરી છે તે ચાલી રહી હતી। ગઈકાલે રાત્રિના સુવા માટે ગયેલા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી શ્રમિક રાજુભાઈ નાનસિંહ વસુનિયા નામના 29 વર્ષીય જે યુવાન હતા તેમનું 9મા માળેથી પટકાતા મોત છે તે થયું હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને ડાયમંડ હિલ સાઇટ છે તેના માલિક બિલ્ડર માધવ ભૂત છે અને ખાસ કરીને બિલ્ડિંગ સાઇટ ઉપર અંદાજિત 60 જેટલા શ્રમિકો છે તે કામ કરતા હતા। મોટાભાગના જે સાઇટ ઉપર જ રહેતા હોવાનું સામે આવ્યું છે, પરંતુ સુવા માટે રાત્રિના સમયગાળા દરમિયાન ગયા હતા અને ત્યારે તેનું પટકાતા મોત થયા હોવાના સમાચાર છે તે ત્યારે સામે આવી ગયા છે। જી બિલકુલ, આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ।